શિવાલયો શ્રાવણ માસના પ્રથમ સોમવારે હર હર મહાદેવના નાંદથી ગુંજી ઉઠ્યા હતા. જ્યારે પૌરાણિક મરડેશ્વર મહાદેવ મંદિર ખાતે દર્શનાર્થે ભક્તોનો ઘસારો જોવા મળ્યો હતો. પંચમહાલ જિલ્લામાં શ્રાવણ માસના પ્રથમ સોમવારે શિવાલયો બમ બમ ભોલેના નાંદથી ગુંજી ઉઠ્યા હતા. જ્યારે જિલ્લાનું પૌરાણિક સ્વયંભૂ મરડેશ્વર મહાદેવના દર્શનનું શ્રાવણ મહિનામાં વિશેષ મહત્વ રહેલું હોવા સાથે શ્રાવણ માસના પ્રથમ સોમવાર હોવાથી મંદિર ખાતે વહેલી સવારથી દર્શન કરવા માટે ભક્તોનો ઘસારો જોવા મળવા સાથે મરડેશ્વર મહાદેવને બીલીપત્ર અને જળ ચઢાવીને પૂજા અર્ચન કરી હતી. ઓમની પ્રતિકૃતિ સતત ગંગાજળનું વહેણ જલાધારી ધરાવતું અને 8 ફૂટ ઊંચાઈ અને 8 ફૂટ પહોળા અને રુદ્રાક્ષ જેવી ભાત ધરાવતા મરડેશ્વર મહાદેવના શેષીલિંગના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી. દૂર દૂરથી તેમજ અન્ય રાજ્યમાંથી પણ આજે મહાદેવના દર્શન કરવા માટે ભક્તોની અવરજવર જોવા મળી હતી. રિપોર્ટર પ્રીતેશ દરજી, પંચમહાલ. શ્રાવણ મહિનામાં દર સોમવારે હું અહીંયા આવું છું અને પૌરાણિક મંદિર છે. જે પણ ભક્તો એમની મનોકામના લઈને આવે છે એમની મનોકામના મહાદેવ મંદિરમાંથી પૂરી થાય છે. સૌથી મોટું 8 ફૂટ ધરાવતું શિવલિંગ અહીંયા પૌરાણિક શિવલિંગ છે. અહીંયા દર્શન કરવાથી મનને શાંતિ મળે છે.